દર વર્ષે કામિકા એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કામિકા એકાદશી વ્રત 31મી જુલાઈએ મનાવવામાં આવશે. પુરાણોમાં કહેવાયું છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. કામિકા એકાદશીનું મહત્વ. કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી એ યજ્ઞ કરવા સમાન છે. આ વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહ્યું કે જે લોકો પાપથી ડરતા હોય તેમણે કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. એકાદશીના ઉપવાસ કરતા પાપોનો નાશ કરવાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ભગવાને પોતે કહ્યું છે કે કામિકા વ્રતને કારણે કોઈ પણ જીવ કુયોનીમાં જન્મ લેતો નથી. જે લોકો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ આ બધા પાપોથી દૂર રહે છે. આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળી શકે છે. કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર અને ગદાથી પૂજા કરવામાં આવે છે. ભીષ્મ પિતામહે નારદજીને આ એકાદશીનું મહત્વ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો આ એકાદશી પર ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાન કરતાં વધુ સારું ફળ મળે છે. આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળી શકે છે. ભીષ્મ કહે છે કે વ્યતિપાત યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી અને સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતે જેટલું પુણ્ય મળે છે. સાવન માસમાં આવતી કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત કરવાથી અને પૂજા કરવાથી પણ આ દિવસે તુલસીના પાન વડે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. કામિકા એકાદશીનો શુભ યોગ. કામિકા એકાદશી પર ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ યોગનો સંયોગ બપોરે 2:14 સુધી છે. જ્યોતિષીઓ ધ્રુવ યોગને ખૂબ જ શુભ માને છે. આ યોગમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાથી સાધકને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તમને શુભ કાર્યોમાં પણ સફળતા મળશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસભર છે.